मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમાં રહે એવી શુભકામના। હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 14/2/2026 ને શનિવાર, મહાવત 12 તિથિ છે અને આજે પ્રદોષ પણ છે, શનિ પ્રદોષ છે। પ્રદોષનો જે વ્રત પ્રારંભ કરવાનો હોય એ શનિવારને પ્રદોષ હોય તે દિવસે કરી શકાય છે અને સોમવારને પ્રદોષના દિવસે કરી શકાય। એ જ રીતે ઉદ્યાપન પણ આ જ રીતે કરવું છે તો વધારે વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે। આજે ખાસ પ્રદોષ કરી લેજો। શનિવાર છે, પ્રદોષ છે અને આ પ્રદોષનું વ્રત તમે જે કરો છો એ બીજે દિવસે જ મહાશિવરાત્રિ છે, એટલે મહાશિવરાત્રિનું પણ વ્રત કરો, પ્રદોષનું પણ વ્રત કરો, વધુને વધુ શુભ ફળ પ્રાપ્ત કરનાર બની જાય છે। ભગવાન વિષ્ણુએ પણ આ જ રીતે કરેલું હતું। પ્રદોષનું વ્રતમાં પ્રારંભ કરેલું ભગવાન શંકરની પૂજાનો અને મહાશિવરાત્રિ દિવસે પૂર્ણ કરેલું, જેથી કરીને મહાશિવરાત્રિ કહેવાય છે। ઘણાના મનમાં એવું છે કે ભગવાન શંકર પાર્વતીના મહાશિવરાત્રિ દિવસે લગ્ન થયા હતા, એ ખોટી વાત છે। તો ભગવાનની ઉપાસના આરાધના આજથી જ શરૂ કરી દો। મહાશિવરાત્રિની આજે તમે મહાદેવનું મંદિર શણગારી દો, મહાદેવની પૂજા કરો અને કાલે કરો। 4 પ્રહરમાં મહાશિવરાત્રિની પૂજા થતી હોય છે બીજે દિવસે, પણ એ પ્રહર આજથી જો તમે સંધ્યાકાળથી શરૂ કરો છો તો વધુ વિશેષ ફળ પ્રાપ્ત કરાવશે। આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બારસ। બારસ તિથિ આજે સાંજે 4:02 પૂરી જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને તેરસ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા। પૂર્વષાઢા નક્ષત્ર આજે સાંજે 6:16 પૂર્ણ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સિદ્ધિ। આ સિદ્ધિ યોગ આજે મળસ્કે 3:24 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 3:18 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ। આ તેતિલ કરણ આજે સાંજે 4:02 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કર કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે ધન। ધન રાશિ અક્ષર આવે છે ભ ધ। ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે પૂજા કરાવી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરિવારમાંથી કોઈની પણ વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકરની મારી પ્રાર્થના। સવારમાં ઉઠી આજનું શુકન કરી લેજો, આખું વર્ષ સરસ રીતે જશે। જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છો તો ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય। પરંતુ મિત્રો, આજે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો સૌથી પહેલા આપણી જોગેશ ચેનલ પર જાઓ, પ્લેલિસ્ટમાં જાઓ, પ્લેલિસ્ટમાંથી જઈ વારનું શુકન કરો અને શુકન કર્યા પછી જજો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। આજે આમ તો તમે કોઈ પણ કાર્ય કરવા માટે ઘરેથી નીકળો છો કે એમને ઘરેથી નીકળી રહ્યા હોય તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરી લો સૌથી પહેલા, અને પછી દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। આટલું ભગવાનને પ્રાર્થના કરીને નીકળો તો તમારે સારામાં સારી સફળતા મળશે। બીજું, આજના દિવસે ખાસ કોઈ કરવા લાયક કાર્ય હોય તો તે છે ભિક્ષુક ભોજન। પ્રદોષ છે, ભિક્ષુકનું ભોજન કરાવવાનું બહુ જ મહત્વ હોય છે। આજના દિવસે કરાવેલું કાર્ય સિદ્ધ જ થતું હોય છે અને શનિદેવની પરમ કૃપા પ્રાપ્ત થાય। જેની પર શનિની કૃપા હોય એની પર લક્ષ્મી દેવીની કૃપા થતી હોય છે। તો આજે ભિક્ષુકને દવા લઈ આપો યા અન્નનું દાન કરી શકો છો। તે સિવાય આજે તમે કોઈ કાર્ય કરવા માંગો છો તેના માટે એક શુભ સમય હોય તે આપણે જોઈ લઈએ। આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે આજે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી રાત્રે આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આ જે સમય બતાવ્યા છે એ સમયગાળા દરમિયાન શક્ય હોય તો જવું જ પડે એમ છે, કામ કરવા જવું જ પડે એમ છે, એ ચાલે એમ નથી તો જ કરો, બાકી આજનો દિવસ અશુભ છે। આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, ન ખરીદી કરવા ન વેચાણ કરવા માટે। આજે જો કોઈ કાર્ય કરવું હોય તો ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે। તો શિવ મંદિરે સાંજે પહોંચી જજો અને મહાદેવની પૂજા કરજો। કશું ન થાય ને ઉપવાસ વગેરે પણ તો ખાલી મહાદેવને આજે પાણીને બીલીપત્ર ચડાવો, એનાથી પણ મહાદેવ પ્રસન્ન છે। મહાદેવને ફક્ત એની સામે જાઓ એટલે જ મહાદેવ ખુશ થઈ જાય છે। એવા આપણો પિતા છે, પિતાની સમક્ષ જવાથી હંમેશા પિતા પ્રસન્ન રહે છે। હંમેશા આપણી ચિંતા હંમેશા કરતો હોય છે। ચોક્કસ જજો। આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર
महामासे शुभे कृष्ण पक्षे द्वादश्याम अंतर्गत त्रयोदश्यायाम मंदवासन वित्तायाम આજે કોમેન્ટ્સમાં જય સોમનાથ ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ.
એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.